તો આ તરફ અમેરિકા તરફ જે લોકો વસવાટ કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે તે લોકોને વતન મોકલવામાં આવી રહ્યા છે ત્યારે અમેરિકા દ્વારા ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોને પરત મોકલવાનો જે આખો મામલો સામે આવ્યો છે મહેસાણાના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે। અમેરિકાને ખબર જ છે કે કોણ કાયદેસર આવે છે અને કોણ ગેરકાયદેસર। પોતાના દેશના વિકાસ માટે અત્યાર સુધી ભારત દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવ્યો, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની પાર્ટી આ મુદ્દો ઉઠાવે છે। આ સૌથી મોટી વાત સીજે ચાવડા દ્વારા કરવામાં આવી છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની જે ડેમોક્રેટિક પાર્ટીઓ છે એ આ મુદ્દાને લઈને એક પાર્ટી એના માટે લિબરલ હોય છે તો બીજી પાર્ટી મત મેળવવા માટે એમ કહેતી હોય છે કે અમે ઇલીગલ જે લોકો ઘૂસણખોરો છે એને પરત કાઢીશું। આ જ પહેલા ટર્મમાં હતા ત્યારે ઇલીગલ માટે કોઈ પ્રયત્ન નહોતો કર્યો અને અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે, એટલે એ એમના દેશનો અને એમના લોકોનો પ્રશ્ન છે। પરંતુ ઇલીગલ જે લોકો ગયા છે એમને આ રીતે કાયદાની પ્રક્રિયા સિવાય ઇવન આપણે બાંગ્લાદેશીઓને પણ આ રીતે કાઢી શકતા નથી કાયદાની પ્રક્રિયા કર્યા સિવાય। તો કાયદાની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા સિવાય અથવા એમને લોકશાહી ઢબે રક્ષણ આપ્યા સિવાય પરત કરવા બરાબર નથી। અહીંયા હોઈએ તોય અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક આપણે જીવી નહીં શકીએ અને કુદરતે જે લખ્યું છે એ જ થશે, એટલે એને આડરૂપ બનતું નથી। પરંતુ આ રીતે જનારા લોકોએ લીગલ કાયદાઓ અને લીગલની રીતે જવામાં 1-2 વર્ષનો વિલંબ થાય, પરંતુ લીગલ જવું જોઈએ એટલા માટે કે જે સંતાઈને છુપા રસ્તે નદી ઓરંગીને આટલી 8 અને 10 ડિગ્રી સેન્ટીગ્રેડમાં ખૂબ ઠંડીમાં અને 0 ડિગ્રી કેનેડામાં તાપમાન હોય ત્યારે છુપાઈ સંતાઈને પાણી ખોરાક વગર 2-4 દિવસ કાઢવા અને એમાં નાનું બાળક હોય તો ઘણી વખતે કોલેપ્સ થઈ જાય છે, એ આપણે જાણીએ છીએ। તો અમેરિકાથી પરત ફરેલી ખુશ્બુ પટેલ વતન વડોદરા પહોંચી છે। ખુશ્બુ પટેલને પાદરા પોલીસ અમદાવાદ એરપોર્ટ પરથી સુરક્ષા હેઠળ લાવવામાં આવી। ખુશ્બુ પટેલનું પાદરા પોલીસે નિવેદન નોંધ્યું છે। ખુશ્બુ પટેલ છે પાદરા તાલુકાના લુણા ગામની રહેવાસી અને ખુશ્બુ જ્યારે પોતાના ઘરે પહોંચે છે ત્યારે તેના પિતાની આંખમાં આંસુ આવી જાય છે અને તેના પિતાના એક જ શબ્દો હતા કે હવે મારી દીકરીને હું ક્યાંય નહીં મોકલું અને ઘરમાં જ રાખીશ, તે પ્રકારના એ શબ્દો તેના પિતાના હતા। ભારતીયોના ડિપોર્ટ મામલે સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે મામલે સૌથી મોટી ખબર વિદેશ મંત્રી સંસદમાં આપશે બપોરે 2 વાગે જવાબ। 2 વાગે રાજ્યસભામાં જવાબ આપવામાં આવશે। જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જે ભારતીયોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યા છે તેને લઈને આ સૌથી મોટી ખબર વિદેશ મંત્રી સંસદમાં આપશે બપોરે 2 વાગે જવાબ। 2 વાગે રાજ્યસભામાં આ અંગે જવાબ આપવામાં આવશે। તો જે ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસમાં રહી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે અને તે ભારતીયોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે। કેટલું દેવું કરીને તે લોકો અમેરિકા વસવાટ કરવા માટે જતા હોય છે, પરંતુ રસ્તો એક શોર્ટકટ અપનાવવામાં આવતો હોય છે। ગેરકાયદેસર રીતે તે લોકો દ્વારા અમેરિકામાં વસવાટ કરવામાં આવે છે, કેટલાય દિવસ બોર્ડર પર વિતાવવામાં આવે છે, કેટલાય કષ્ટ વેઠવામાં આવે છે, એ પરિવારજનો દ્વારા પણ એટલા કષ્ટ વેઠવામાં આવતા હોય છે અને આખરે હવે એ વ્યક્તિઓ જ્યારે પકડાઈ જાય છે, ગેરકાયદેસર રીતે તે લોકો વસવાટ કરી રહ્યા છે તે અંગેની ખબર પડે છે, એટલે તમામ લોકોને પોતાના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે। એ જ કપડે અને એ જ સામાન સાથે પોતાના વતનમાં પાછા મોકલી દેવામાં આવે છે। ત્યારે પરિવારજનો દ્વારા જેટલી મહેનત કરીને એટલા રૂપિયા વેડફીને અમેરિકા મોકલવામાં આવતા હોય છે પોતાના પરિવારજનોને, પોતાના દીકરાને, પોતાની દીકરીને કે ત્યાં જઈને એ નોકરી કરશે અને પરિવાર ચલાવશે, પરંતુ એ બધા જ સપના રોળાઈ જતા હોય છે। બિહારના ગયામાં સાયકલ લઈને આવેલો ચોર બુલેટ લઈ થયો ફરાર। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સીસીટીવીના આધારે પોલીસે ચોરને પકડવા તપાસ હાથ ધરી। બુકાનીધારી ચોર રાજસ્થાનના પદમગઢ ગ્રામ પંચાયતમાં ચોરી કરી ફરાર। ભેજાબાજો લોખંડના હથિયારથી તાળું તોડી પંચાયત ઘરમાં પ્રવેશ્યા। શાતિર બંને ચોર સીસીટીવીમાં કેદ। પંજાબના ગુરદાસપુરમાં મોબાઈલની દુકાનમાં ઘૂસીને ચોરી કરી બુકાનીધારી શખ્સ અડધા કલાક સુધી આરામથી ફરીને દુકાનમાં ચોરી કરી ફરાર। ચોરીના સીસીટીવી થયા વાયરલ।
પંજાબના પઠાણકોટમાં ચોરે ટ્રેક્ટર ટ્રોલીની કરી ચોરી. ઈંધણ પૂરું થઈ જતા ચોર અધવચ્ચે ટ્રેક્ટર ટ્રોલી મૂકીને ખાલી હાથે થયો ફરાર. નિષ્ફળ ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. દીવની મુલાકાતે પહોંચ્યા સિંહો. દીવના નાગવા વણાકબારા રોડ પર 2 ડાલામથ્થાની લટાર કેમેરામાં કેદ. શાહી અંદાજમાં રોડ નજીકથી પસાર થતા ડાલામથ્થા સિંહો જોવા મળ્યા. રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે અને 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. હવામાન વિભાગે કરી આગાહી. જમ્મુ અને કાશ્મીરના ડોડામાં કુદરત સોળે કળાએ ખીલી. હિમવર્ષાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. ડોડાના પહાડી વિસ્તારોમાં તાજી બરફવર્ષા થઈ. પહાડો અને વૃક્ષોએ ઓઢી બરફની સફેદ ચાદર. જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફવર્ષા વચ્ચે જાંબાઝ જવાનોએ કર્યું પેટ્રોલિંગ. માઇનસ તાપમાનમાં કાતિલ ઠંડીમાં દેશની રક્ષા કરતા જવાનોનો વિડીયો વાયરલ. હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં બદલાયો મોસમનો મિજાજ. કિન્નોર ઘાટીમાં હિમવર્ષાના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ. ચારેકોર જોવા મળ્યું બરફનું સામ્રાજ્ય. હિમવર્ષાથી સફરજન, બાદામ અને કાળું જીરું જેવા રોકડિયા પાકને ફાયદો. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં બરફવર્ષા. લાહોલ સ્પીતિ, અટલ ટનલ, રોહતાંગ અને મનાલીના વિસ્તાર ચાંદીની જેમ ચમક્યા. હિમવર્ષાથી જનજીવન થયું પ્રભાવિત. મોટાભાગના સ્થાનિક રૂટ પર બસ સેવાને થઈ અસર. હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ લાહોલ સ્પીતિમાં બરફની ચાદર છવાઈ. ખીણમાં હિમવર્ષાનો નયનરમ્ય નજારો સામે આવ્યો. બરફવર્ષાથી ખેડૂતોમાં છવાઈ ખુશી. તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા સલાહ આપી. ઉત્તરાખંડના જોશીમઠ, ઔલી, બદ્રીનાથ, હેમકુંડ સાહેબમાં હિમવર્ષા થઈ. બરફવર્ષા માણવા પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓએ વિવિધ રાઇડ્સની મજા માણી. હિમવર્ષાથી ઠંડીમાં થયો વધારો. જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગર કોલ્ડવેવની ઝપેટમાં. ઘાટીમાં શીતલહેરનો પ્રકોપ જોવા મળ્યો. દાલ તળાવના દ્રશ્યો આવ્યા સામે. હિમાચલ પ્રદેશના ધર્મશાળાના ધૌલાધર પર્વતો પર તાજી બરફવર્ષા થઈ. ઊંચા પહાડો પર બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ. ધર્મશાળામાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો. હિમાચલ પ્રદેશના ચંબામાં હવામાનમાં આવ્યો પલટો. હળવો વરસાદ પડતા વાતાવરણ બન્યું ખુશનુમા. વરસાદ પડતા ઠંડીનો પ્રકોપ વધ્યો. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં બદલાયો મોસમનો મિજાજ. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. તાપમાન ઘટતા ઠંડીનો પારો ગગડ્યો. અમદાવાદમાં એસિડથી તૈયાર થતો પનીરનો જથ્થો પકડાયો. કુબેરનગરની દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીરનો જથ્થો જપ્ત. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે પાડી રેડ. અમદાવાદની જાણીતી હોટેલો રેસ્ટોરન્ટમાં જતું હતું નકલી પનીર. ફૂડ વિભાગે 3.5 લાખનો માલ કર્યો જપ્ત. નકલી પનીર બનાવવા વપરાતું પામોલિન ઓઇલ, ઇન્ડસ્ટ્રીયલ ડ્રગ એસિટિક એસિડ જપ્ત. મગફળીની ખરીદી મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. કહ્યું, રાજ્યના 3,73,000 ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 3.5 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો પર ટ્રમ્પ સરકારની મોટી કાર્યવાહી. ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતા 104 ભારતીયોને ખદેડાયા. 50થી વધુ હરિયાણાના અને 33 ગુજરાતીઓનો સમાવેશ. અમેરિકાથી ડિપોર્ટ કરેલા લોકોમાં ગુજરાતના અલગ અલગ 8 જિલ્લાના નાગરિકોનો સમાવેશ. 33 ગુજરાતીઓમાંથી 15 પુરુષો, 18 મહિલાઓ. મહેસાણાના 11, ગાંધીનગરના 13, પાટણના 3, અમદાવાદના 2, આણંદ, વડોદરા, બનાસકાંઠા, ભરૂચના એક નાગરિકને પણ પરત મોકલાયા. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને ડિપોર્ટ કરી દેવાયા. ઇન્ડો યુએસ મીડિયાના એડિટર દિગંત સોમપુરાએ આપી પ્રતિક્રિયા. કહ્યું, પોલિસી પ્રમાણે ઇમિગ્રેશન ચેક ક્લિયરન્સ થશે. સુરતના કેતુલ પટેલને પણ અમેરિકાથી પરત મોકલાયા. કેતુલ પટેલ 1 વર્ષ પહેલા ફ્લેટ વેચી ગયા હતા અમેરિકા. દલાલ મારફતે પ્રફુલ પટેલે ખરીદ્યો હતો ફ્લેટ. અમેરિકાથી ખદેડાયેલા ગુજરાતીઓના મોટા ભાગના મહેસાણા જિલ્લાના લોકોનો સમાવેશ. વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોરણંગ ગામના વ્યક્તિઓને પરત મોકલાયા. આ મામલે ડિપોર્ટ કરનારા વ્યક્તિઓના પરિવારોએ મૌન સેવ્યું. પાટણના મણુદના પટેલ પરિવારના 4 સભ્યો તેમજ સિદ્ધપુરના ગણેશપુરાનો એક વ્યક્તિ હોવાની માહિતી. પટેલ કેતુલકુમાર અને તેમની પત્ની હોવાની માહિતી. સિદ્ધપુરના ગણેશપુરાના રાજપૂત સતવાનસિંહ વજાજી સામેલ. ખેડાના નડિયાદનો પણ એક વ્યક્તિને ડિપોર્ટ કરાયાની માહિતી. મંજીપુરા પટેલ પરિવારનો સભ્ય સ્મિત પટેલ ગેરકાયદેસર ગયો હતો અમેરિકા. સ્મિત પટેલના પરિવારે કંઈ પણ બોલવાથી કર્યો ઇનકાર. માણસાના બોરુ ગામના લોકોએ પણ અમેરિકાથી કરાયા ડિપોર્ટ. લાખો ખર્ચી મહિના પહેલા જ ગયો હતો ગોહિલ પરિવાર.
ગોહિલ કિરણસિંહ તેમની પત્ની અને 2 બાળકો સાથે ગયા હતા અમેરિકા. વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ અમેરિકાથી પરત મોકલાઈ. 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કરી કબૂલાત. પોતાના પતિ પાસે અમેરિકા ગઈ હોવાનું ખુશ્બુ પટેલના કાકા પ્રવીણ પટેલનું નિવેદન. 104 ભારતીયો ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશવાનું કરતા હતા પ્રયાસ. યુએસ બોર્ડર પેટ્રોલ ટીમે પકડ્યા હોવાના સૂત્ર. ભારતમાં સુરક્ષા એજન્સી તપાસ કરશે. અમેરિકા જવા નીકળેલો મહેસાણાનો યુવક થયો સંપર્ક વિહોણો. મહેસાણાના યુવક સાથે તૂટ્યો પરિવારનો સંપર્ક. 21 જાન્યુઆરીએ છેલ્લી વખત ટેલિફોનિક થયો હતો સંપર્ક. અમેરિકાએ ડિપોર્ટ કર્યો હોય તેવી આશંકા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. મામલતદારની હાજરીમાં 5 કરોડથી વધુની કિંમતના 4,925 ચોરસ મીટરના દબાણો દૂર કરાયા. તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ. બેટ દ્વારકામાં આજે પણ થશે ડિમોલેશનની કામગીરી. ગેરકાયદેસર દબાણો પર ફરશે બુલડોઝર. 800 જવાનોના બંદોબસ્ત સાથે થશે કાર્યવાહી. હાઈકોર્ટે સ્ટે ફગાવી દેતા ગઈકાલે 6.5 હજાર સ્ક્વેર ફૂટમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકાની દરિયાઈ સરહદ સુરક્ષિત રાખવા ઝુંબેશ તેજ. અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 રહેણાંક મકાનો, 33 અન્ય બાંધકામો અને કોમર્શિયલ 20 બાંધકામો દૂર કરાયા. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ગોઠવાયું. અમરેલી લેટરકાંડનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો. મહિલા સન્માનને લઈને શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું, ભાજપ નેતાઓની આંતરિક બબાલમાં દીકરીનો ભોગ લેવાયો. અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસની રેલી યોજાઈ. ધારાસભ્ય તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાઈ. ભિલોડા બાયપાસ સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. વડોદરામાં જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોના ધરણા. 150 જેટલા યુવાનોએ જેટકો ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો. કોમન મેરિટથી ભરતી કરવાની માંગ કરી. જૂનાગઢ મનપાની ચૂંટણીના પ્રચારની શરૂઆત. ઢોલ નગારા વગાડીને ઉમેદવારો ઉતર્યા મેદાને. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ. ઇમરાન ખેડાવાલાએ કાપડની થેલીઓ ખરીદી ન કરવા કરી રજૂઆત. કમિશનરને પત્ર લખી ખરીદી ન કરવા રજૂઆત. ટેક્સના 11 કરોડ જેટલો ખર્ચ માત્ર થેલીઓ પાછળ કરવાથી પ્રજાનું ભારણ વધશે. આરટીઆઈના દુરુપયોગ પર પ્રતિબંધ લગાડવા મુખ્યમંત્રીને રજૂઆત. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ, રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગતા હોવાની રજૂઆત. સુરતમાં માથાભારે આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર. કુખ્યાત આરોપી આરિફ શેખ ઉર્ફે મિંડીના ઘરમાં કેટલાક ભાગોનું ડિમોલેશન કરાયું. એસએમસીએ પોલીસ બંદોબસ્ત સાથે કરી ડિમોલેશનની કાર્યવાહી. વડોદરાના માંજલપુરમાં ગૌરવ પથનું કામ અધૂરું રહેતા લોકોમાં રોષ. પેવર બ્લોક કઢાયાના 6 મહિના બાદ પણ કામગીરી બંધ. કોર્પોરેટરના ઘર સામે ફૂટપાથ મોટા રખાતા મનપાની બેવડી નીતિ ખુલ્લી પડી. ફૂટપાથની કામગીરી અંગે કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલનું નિવેદન. કહ્યું, મેટલ નાખી રોડનું કામ ચાલુ છે. 15 દિવસમાં કામગીરી પૂરી કરાશે. ભાવનગરમાં રસ્તાની અધૂરી કામગીરીથી શહેરીજનો પરેશાન. ટોપ 3 સર્કલથી અધેવાડાના રોડની ધીમી કામગીરીથી મનપા સામે સ્થાનિકોમાં રોષ. 8 માસ છતાં રોડની પરિસ્થિતિ જૈસે થે.